હાલના સમયમાં સોશિયલ મીડિયા પર અવનવી વાતો વાયરલ થતી હોય છે. આજે કંકોત્રી વાયરલ થઈ છે, જે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામના એક યુવાને, જેનું નામ પ્રકાશ ગાવિત છે, જેણે કંકોત્રીમાં એકસાથે 2 કન્યાનું નામ લખવામાં આવ્યું છે. આવું કરવા પાછળનું સાચું કારણ અત્યારે સામે આવ્યું છે. મિત્રો, જેડી ન્યૂઝ મીડિયા સાથે વાત કર્યા બાદ જાણવા મળ્યું છે કે પ્રકાશ ગાવિત 2 પત્ની સાથે ઘણા વર્ષોથી રહે છે. એક પત્ની સાથે અગાઉ લગ્ન થઈ ગયા છે, જ્યારે બીજી સાથે લિવ ઇનમાં રહે છે. બંને પત્નીને 2 બાળકો છે, જ્યારે હવે એક યુવતી સાથે લગ્ન કરશે અને બીજી યુવતીને ખોટું ન લાગે એ માટે કંકોત્રીમાં નામ લખવામાં આવ્યું છે. આવી રીતે જો પ્રકાશના પ્રથમ લગ્નની વાત કરવામાં આવે તો તેમના લગ્ન કુસુમ સાથે થઈ ગયા છે, ત્યારે હવે તેનો નયન સાથે 9 મેના રોજ લગ્ન કરવાના છે. કુસુમને ખોટું ન લાગે એ માટે તેનું નામ પણ કંકોત્રીની અંદર છપાવવામાં આવ્યું છે, જેમાં 2 પત્નીના નામ છપાવવામાં આવ્યા છે. બંનેના પરિવારની સંમતિથી આ લગ્ન થઈ રહ્યા છે એવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે લગ્નની 1000 જેટલી કંકોત્રી સગા સંબંધીઓને વહેંચવામાં આવી હતી. અંગે પ્રકાશની પ્રથમ પત્ની કુસુમ ગોવિતે જણાવ્યું હતું કે મારા લગ્ન પ્રકાશ સાથે થયા છે, પણ તેમના બીજા લગ્ન બાકી છે, એટલે સમાજના રીત રિવાજ મુજબ કરવા પડશે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો જ નથી.